રવિવારનું રાશિફળ. વૃષભ જાતકોને સમસ્યાઓનો ઉકેલ મળતા માનસિક શાંતિ મળશે. મિથુન જાતકોને નજીકના લોકોનો સહયોગ મળશે. ગુજરાતી પંચાંગ અનુસાર 16 માર્ચ રવિવાર 2025 વિક્રમ સંવત 2081 ની ફાગણ વદ બીજ છે. આ દિવસની ચંદ્ર રાશિ કન્યા છે. રાહુકાળ સાંજે 5:19 થી સવારે 6:49 સુધી રહેશે. રવિવાર 16 માર્ચના રોજ મેષ રાશિના લોકોએ ગેરસમજ ટાળવી પડશે, નહીં તો સંબંધોમાં સમસ્યાઓ વધી શકે છે. જો મિથુન રાશિના લોકો તેમના સમયનો સારો ઉપયોગ કરે તો તેમને ફાયદો થશે. કર્ક રાશિના લોકો નવું વાહન ખરીદવાનું વિચારી શકશે. મીન રાશિના લોકો માટે સમય અનુકૂળ રહેશે. મેષ રાશિ. પરિવારમાં કોઈ ગેરસમજ દૂર થશે, જેના કારણે પરસ્પર સંબંધોમાં ફરી મધુરતા આવશે. બાળકના શિક્ષણ કે કારકિર્દી સંબંધિત કોઈપણ મહત્વપૂર્ણ નિર્ણય પર ચર્ચા થશે. તમારા આત્મસન્માન અને આત્મવિશ્વાસ તમારી પ્રગતિમાં મદદ કરશે. નેગેટિવ. જો તમારી નજીકના કોઈ વ્યક્તિ સાથે અણબનાવ ચાલી રહ્યો છે, તો તેને જાહેર કરવાને બદલે તેને પરસ્પર વાતચીતમાંથી દૂર કરવાનો પ્રયાસ કરો. જો તમારી પાસે કોઈ મુસાફરીની યોજના છે તો તેને હાલ પૂરતું મુલતવી રાખો, કારણ કે આના કારણે તમારી દિનચર્યા પણ ખોરવાઈ શકે છે. વ્યવસાય. વ્યવસાયિક દૃષ્ટિકોણથી આ સમય ફાયદાકારક અને પ્રગતિશીલ રહેવાનો છે. કાર્યસ્થળ પર તમારી હાજરી ફરજિયાત બનાવો. સાથીદારો અને સહકાર્યકરોના સૂચનો પર પણ ધ્યાન આપો. નોકરી કરતા લોકો પર કોઈ નવો કામનો બોજ આવી શકે છે, પરંતુ તમને વરિષ્ઠ અધિકારીઓ તરફથી પણ સહયોગ મળતો રહેશે. લવ. અપરિણિત લોકો માટે સારા સંબંધો આવશે. વિવાહિત જીવનમાં પણ મધુરતા જળવાઈ રહેશે. તમે મિત્રો સાથે ખુશીથી સાંજ વિતાવશો. સ્વાસ્થ્ય. વધુ પડતા કામને કારણે તમે તણાવ અને થાક અનુભવશો. હળવી મનોરંજન પ્રવૃત્તિઓમાં પણ થોડો સમય વિતાવો. લકી કલર લાલ. લકી નંબર 4. વૃષભ રાશિ. છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહેલી વ્યસ્તતા ઓછી થશે. તમારા માટે પણ થોડો સમય કાઢો. આત્મનિરીક્ષણ દ્વારા તમને ઘણી સમસ્યાઓનો ઉકેલ મળશે અને માનસિક શાંતિ પણ મળશે. તમે કંઈક ખાસ પ્રાપ્ત કરવા જઈ રહ્યા છો. દૃઢ નિશ્ચય અને સખત મહેનત સાથે તમારા કામ માટે પૂરતો સમય ફાળવો. નેગેટિવ. સમય અનુસાર સક્રિય રહેવું મહત્વપૂર્ણ છે. આળસને કારણે બીજાઓ પર કામ લાદવાનો પ્રયાસ ન કરો. મહત્વપૂર્ણ કાર્ય જાતે પૂર્ણ કરવું વધુ સારું રહેશે. સ્વાર્થી બનવું અને ફક્ત પોતાના વિશે જ વિચારવું ગાઢ સંબંધોમાં કડવાશ લાવી શકે છે. વ્યવસાય. આજે તમને વ્યવસાયમાં ચાલી રહેલા પડકારોમાંથી થોડી રાહત મળશે અને પરિસ્થિતિઓ સારી થવા લાગશે. પરંતુ હવે પ્રવૃત્તિઓને વધુ ગોઠવવા માટે ઘણી મહેનત અને પ્રયત્નોની જરૂર પડશે. જો કાર્યકારી વ્યાવસાયિકોને પરિવર્તનની તકો મળે, તો તેમને તેનો તાત્કાલિક લાભ લેવો જોઈએ. લવ. લગ્ન જીવન મધુર રહેશે. તમારા જીવનસાથી અને પરિવારના સભ્યોના સહયોગથી ઘરની પરિસ્થિતિ સુખદ રહેશે. જૂના મિત્રને મળવાથી ખુશ યાદો તાજી થશે. સ્વાસ્થ્ય. માથાનો દુખાવો અને માઇગ્રેનની સમસ્યાઓ વધી શકે છે. વધારે તણાવ ન લો. દરેક પરિસ્થિતિમાં ધીરજ અને સંયમ રાખો. લકી કલર લીલો. લકી નંબર 9. મિથુન રાશિ. આજે પરિસ્થિતિઓ તમારી ઈચ્છા મુજબ રહેશે, પરંતુ સમયનો યોગ્ય ઉપયોગ તમારી કાર્યક્ષમતા પર પણ આધાર રાખે છે. તમને તમારા નજીકના લોકોનો સંપૂર્ણ સહયોગ મળશે અને કોઈ ખાસ લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે પ્રેરણા પણ મળશે. ફક્ત વ્યવસ્થિત દિનચર્યા જાળવવા માટે તમારે બિનજરૂરી પ્રવૃત્તિઓથી દૂર રહેવું પડશે. નેગેટિવ. પોતાના પર વધારાનો કામનો બોજ લેવાનું ટાળો. ક્રોધ અને અહંકારને કારણે તમારા કામમાં અવરોધ આવી શકે છે. તમારા અંગત કામમાં વ્યસ્ત રહેવાને કારણે તમારા સંબંધીઓ અને મિત્રોને અવગણશો નહીં. સામાજિક પ્રવૃત્તિઓમાં પણ હાજર રહેવું મહત્વપૂર્ણ છે. વ્યવસાય. વ્યવસાયમાં કોઈપણ પ્રકારનો વ્યવહાર કરતી વખતે સાવચેત રહો, છેતરપિંડી થવાની સંભાવના છે. આ સમયે તમારા કામની ગુણવત્તામાં વધુ સુધારો કરવાની જરૂર છે.
તમારા બોસ અને ઉચ્ચ અધિકારીઓમાં તમારા નિર્ણયને પ્રાથમિકતા આપવામાં આવશે. લવ, પતિ પત્નીએ પરસ્પર સુમેળ જાળવી રાખવો જોઈએ. નકામી દલીલો પરિવારની શાંતિ અને સુખને પણ અસર કરશે. લવ પાર્ટનર વચ્ચે સંબંધોમાં મીઠાશ આવશે. સ્વાસ્થ્ય વાયરલ તાવ અને શરીરમાં દુખાવાની ફરિયાદ રહેશે. આ સમયે યોગ્ય સારવાર અને પૂરતો આરામ જરૂરી છે. લકી કલર ક્રીમ. લકી નંબર 4. કર્ક રાશિ. તમને કેટલાક અનુભવી અને પ્રભાવશાળી લોકોને મળવાની તક મળશે અને ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર વિચારોનું આદાન પ્રદાન થશે. જો તમે મિલકતમાં રોકાણ કરવાનું કે વાહન ખરીદવાનું વિચારી રહ્યા છો, તો વધારે વિચારશો નહીં, સમય અનુકૂળ છે. નેગેટિવ ધ્યાનમાં રાખો કે આ બધી પ્રવૃત્તિઓ વચ્ચે તમારા કેટલાક મહત્વપૂર્ણ કાર્ય અધૂરા રહી શકે છે. તમારા અંગત કામને અવગણશો નહીં. ઘરના ખર્ચ માટે સંતુલિત બજેટ બનાવવું પણ મહત્વપૂર્ણ છે. નહીંતર તમે નાણાકીય મુશ્કેલીમાં પણ ફસાઈ શકો છો. વ્યવસાયમાં વિસ્તરણ માટેની યોજનાઓ પર વિચાર કરવામાં આવશે. તેમને અમલમાં મૂકવા માટે પણ આ એક અનુકૂળ સમય છે. જાહેર વ્યવહારો અને સારા મિત્રો સાથે તમારા સંબંધો મજબૂત બનાવો. ભાગીદારી સંબંધિત વ્યવસાયમાં વિશેષ સિદ્ધિઓ પ્રાપ્ત થશે. લવ, પતિ પત્ની વચ્ચે પરસ્પર સહયોગ ઘરનું વાતાવરણ ખુશનુમા રાખશે. કોઈ ગેરસમજને કારણે પ્રેમ સંબંધમાં અંતર આવી શકે છે. સ્વાસ્થ્ય પરિવારના કોઈ વરિષ્ઠ સભ્યના સ્વાસ્થ્ય અંગે ચિંતા રહેશે. આ સમયે તેને યોગ્ય સારવારની જરૂર છે. લકી કલર લીલો. લકી નંબર 3. સિંહ રાશિ. લોકો તમારા બોલવાના સ્વર અને કામ કરવાની શૈલીથી પ્રભાવિત થશે. આજે તમારા કોઈ ખાસ હેતુનો ઉકેલ આવવાનો છે. વધુ પડતી દોડાદોડ કરવાથી પણ તમે પ્રભાવિત નહીં થાઓ. તમારી નાણાકીય સ્થિતિને વધુ મજબૂત બનાવવા માટે આ સમય યોગ્ય છે. નેગેટિવ નજીકના સંબંધીઓ અથવા મિત્રો સાથેના સંબંધોમાં કડવાશ ન આવવા દો. અચાનક કેટલાક ખર્ચાઓ થશે જે ઘટાડવા શક્ય નહીં હોય. આર્થિક સ્થિતિ નબળી રહેશે, પરંતુ આ સમયે ધીરજ રાખવી યોગ્ય છે. તમારે વ્યવસાયમાં સ્પર્ધા અને પડકારોનો સામનો કરવો પડશે. તેથી વ્યક્તિની કાર્યક્ષમતા અને પ્રતિભા સાબિત કરવા માટે ઘણો સંઘર્ષ અને સખત મહેનત કરવી પડે છે. રાજકારણ સાથે સંકળાયેલા કોઈ વ્યક્તિ સાથે મુલાકાત ફાયદાકારક સાબિત થશે. સત્તાવાર પ્રવૃત્તિઓ વ્યવસ્થિત રહેશે. લવ પરિવારના સભ્યો ઘર ચલાવવામાં યોગ્ય સહયોગ આપશે. તમારા માટે દરેકના આરામ અને સુવિધાનું ધ્યાન રાખવું મહત્વપૂર્ણ છે. સ્વાસ્થ્ય વધુ પડતા કામના ભારણ અને તણાવને કારણે શારીરિક અને માનસિક થાક રહેશે. વચ્ચે આરામ અને યોગ્ય આહાર લેવાની ખાતરી કરો. લકી કલર વાદળી. લકી નંબર 6. કન્યા રાશિ. આજે તમારે પરિવાર સંબંધિત નિર્ણય કડક રીતે લેવો પડશે, પરંતુ તે ફક્ત સકારાત્મક પરિણામ આપશે. તમારા મનમાં નવી યોજનાઓ બનશે, જે ઘર અને વ્યવસાય બંને માટે યોગ્ય સાબિત થશે. જો પૈસા ક્યાંક ફસાયેલા હોય તો તેની રિકવરી શક્ય છે. નેગેટિવ વધતા ખર્ચને કારણે કેટલીક ચિંતાજનક પરિસ્થિતિ ઊભી થઈ શકે છે, પરંતુ ટૂંક સમયમાં ઉકેલ મળી જશે. તેથી ઉતાવળમાં અને લાગણીઓના પ્રભાવ હેઠળ કોઈ નિર્ણય ન લો. જો તમારા કોઈની સાથે વૈચારિક મતભેદો હોય તો તેને ઉકેલવાના તમારા પ્રયાસો સફળ થશે. વ્યવસ્થામાં સુધારો થશે, જે તમારી કાર્ય પ્રક્રિયાને પણ ઝડપી બનાવશે. પરંતુ ભાગીદારીમાં પ્રવેશતા પહેલા કૃપા કરીને બધા પાસાઓ વિશે કાળજીપૂર્વક વિચારો. મહિલાઓ પોતાના કામ પ્રત્યે ઉત્સાહી રહેશે. ઓફિસમાં કોઈ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં તમે સફળ થશો. લવ, પતિ પત્ની વચ્ચે ઘરકામ અંગે ચર્ચા થશે. નકામા પ્રેમ સંબંધોમાં તમારો સમય બગાડો નહીં. સ્વાસ્થ્ય અસંતુલિત આહારને કારણે પાચન સમસ્યાઓ વધી શકે છે. તમારી દિનચર્યા વ્યવસ્થિત રાખો. લકી કલર આસમાની વાદળી. લકી નંબર 3. તુલા રાશિ. આ સમય યોગ્ય રીતે સમય ફાળવવા અને તમે જે યોજનાઓને કેટલાક સમયથી પૂર્ણ કરવાનો પ્રયાસ કરી રહ્યા છો તેને અમલમાં મૂકવા માટે અનુકૂળ છે. મિલકત સંબંધિત કામમાં સકારાત્મક પરિણામ મળશે.
તમને ધાર્મિક બાબતોમાં પણ રસ રહેશે. નેગેટિવ બિનજરૂરી ખર્ચ પર નિયંત્રણ રાખો. કોઈ નજીકના સંબંધી તમારા વિરુદ્ધ અફવા ફેલાવી શકે છે. તેથી કોઈના પર આંધળો વિશ્વાસ ન કરો. આ સમય દરમિયાન વિદ્યાર્થીઓ અભ્યાસમાં રસ ગુમાવી શકે છે, જે તેમના પરીક્ષાના પરિણામો પર પણ અસર કરશે. વ્યવસાયને વિસ્તૃત કરવા માટે કેટલાક નવા વિચારો અને દરખાસ્તો બહાર આવશે. બજારમાં તમારી ઉત્તમ છબીને કારણે કેટલાક સારા ઓર્ડર મળવાની શક્યતા છે. તેથી શક્ય હોય ત્યાં સુધી વ્યવસાયિક લોકો સાથે સંપર્કમાં રહો, પરંતુ તમારી કાર્યશૈલી કોઈને પણ જાહેર ન કરો. લવ, ઘર અને વ્યવસાયમાં સુમેળ જાળવી રાખવાથી ઘરનું વાતાવરણ ખુશનુમા રહેશે. પ્રેમ સંબંધોમાં પણ નિકટતા રહેશે. સ્વાસ્થ્ય, વધુ પડતા કામને કારણે થાક લાગી શકે છે. ભલે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, પણ આરામ માટે થોડો સમય કાઢો. લકી કલર ગુલાબી. લકી નંબર 4. વૃશ્ચિક રાશિ. સમય અનુકૂળ છે, તેનો લાભ લો. બધા કામ યોજનાબદ્ધ રીતે પૂર્ણ થશે અને તમે તમારી અંદર અદ્ભુત ઉર્જાનો અનુભવ કરશો. યુવાનો તેમની ભવિષ્યની પ્રવૃત્તિઓ પ્રત્યે સંપૂર્ણપણે ગંભીર હશે. મિત્રોને મળવાની તક મળશે. નેગેટિવ, આ સમયે કોઈપણ પ્રકારનો વ્યવહાર કરતી વખતે સાવધાની રાખો. ગેરસમજને કારણે નુકસાનની પરિસ્થિતિ ઊભી થઈ રહી છે. વધુ પડતા આત્મવિશ્વાસની સ્થિતિ ટાળો. કોઈપણ પરિસ્થિતિમાં સમસ્યાઓથી ડરવાને બદલે તેનો ઉકેલ શોધો. અનુભવી લોકોનું માર્ગદર્શન લેવું પણ મદદરૂપ થશે. વ્યવસાય, ટેલિફોન અથવા ઓનલાઈન પ્રવૃત્તિઓ દ્વારા વ્યવસાયિક વ્યવસ્થા સારી રહેશે. તમને તમારી મહેનત મુજબ પરિણામ પણ મળશે. નોકરી કરતા લોકો માટે કેટલીક સમસ્યાઓ ચાલુ રહેશે, તેથી તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત રાખો. લવ, ઘરમાં અને પરિવારમાં સુખદ અને પ્રેમાળ વાતાવરણ રહેશે. તમારા લવ પાર્ટનરને ભેટ આપવાથી સંબંધોમાં વધુ મીઠાશ આવશે. સ્વાસ્થ્ય, જોખમી કાર્યોમાં જોડાશો નહીં. કોઈ પ્રકારની શારીરિક સમસ્યા ઊભી થઈ શકે છે. યુવાનોએ વાહન ચલાવતી વખતે ખૂબ કાળજી રાખવાની જરૂર છે. લકી કલર લીલો. લકી નંબર 2. ધનુ રાશિ. તમને પહેલા કરેલા રોકાણ અથવા કાર્યના શુભ પરિણામો મળવાના છે. નજીકના મિત્રો સાથે મુલાકાતની યોજનાઓ બનશે અને આનાથી તમે તાજગી અનુભવશો. યુવાનો પોતાની બુદ્ધિ અને હિંમતથી મુશ્કેલ પડકારોનો સામનો કરવામાં સફળ થશે. નેગેટિવ, ખૂબ વ્યસ્ત રહેવાને કારણે કામ અને પારિવારિક જવાબદારીઓનું સંતુલન રાખવું એક પડકાર હશે. મહેનત પણ વધતી રહેશે. યુવાનોએ બીજાની વાતોથી પ્રભાવિત ન થવું જોઈએ, પરંતુ પોતાની ક્ષમતા અને કાર્યક્ષમતા પર વિશ્વાસ રાખવો જોઈએ. વ્યવસાયિક પ્રવૃત્તિઓ સુવ્યવસ્થિત રહેશે, પરંતુ સરકારી કર્મચારીઓ સાથે વ્યવહાર કરતી વખતે સાવચેત રહો. તમારું કોઈપણ નકારાત્મક વલણ તમારા માટે મુશ્કેલીનું કારણ બની શકે છે. નોકરી શોધવાનો પ્રયાસ કરી રહેલા યુવાનોને ટપાલ અથવા ફોન દ્વારા સારા સમાચાર મળી શકે છે. લવ, કૌટુંબિક સુખ અને શાંતિ જળવાઈ રહેશે. લગ્ન કરવા માંગતા લોકો માટે આજે યોગ્ય પ્રસ્તાવ આવવાની શક્યતા છે. સ્વાસ્થ્ય, તમારા સ્વાસ્થ્ય પ્રત્યે વધુ સભાન રહેવાની જરૂર છે. તણાવ અને થાક જેવી પરિસ્થિતિઓથી દૂર રહો. હવામાન પણ પ્રતિકૂળ અસર કરી શકે છે. લકી કલર પીળો. લકી નંબર 5. મકર રાશિ. જો મિલકત સંબંધિત કોઈ કાર્ય ચાલી રહ્યું છે, તો આજે તમારી ઈચ્છા પૂર્ણ થઈ શકે છે. વરિષ્ઠ સભ્યોના માર્ગદર્શન અને સલાહનું પાલન કરવું તમારા માટે ફાયદાકારક રહેશે. આર્થિક સ્થિતિમાં સુધારો થશે. વિદ્યાર્થીઓ તેમના કોઈપણ પ્રોજેક્ટ વિશે ઉત્સાહિત થશે. નેગેટિવ, પડોશીઓ સાથે કોઈ પ્રકારનો ઝઘડો અથવા દલીલ થઈ શકે છે. બીજાના મામલામાં દખલ ન કરવી તે વધુ સારું રહેશે. યુવાનો માટે રાજકીય પ્રવૃત્તિઓમાં ખોટી વૃત્તિ ધરાવતા લોકોથી અંતર જાળવવું મહત્વપૂર્ણ છે. વ્યવસાયિક બાબતોમાં થોડી ઉથલપાથલ રહેશે, પરંતુ સમસ્યાઓનો ઉકેલ સમયસર મળી જશે. તમારી યોજનાઓ ગુપ્ત રાખો, નહીં તો કોઈ કારણસર મિલકત સંબંધિત કોઈ મોટો સોદો રદ થઈ શકે છે. ઓફિસનું વાતાવરણ શાંતિપૂર્ણ રહેશે.
લવ, પતિ પત્ની વચ્ચે પરસ્પર સુમેળ અને ઘરનું વાતાવરણ ખુશનુમા રહેશે. અપરિણિત લોકોને પણ કોઈ સારા સમાચાર મળી શકે છે. સ્વાસ્થ્ય, સાંધા અને સ્નાયુઓમાં દુખાવાની ફરિયાદ રહી શકે છે. કસરત અને યોગ માટે પણ સમય કાઢો. લકી કલર બદામી. લકી નંબર 5. કુંભ રાશિ. કુંભ રાશિ માટે આજનો દિવસ ખૂબ જ સુખદ રહેવાનો છે. આત્મવિશ્વાસ અને સખત મહેનતથી, થોડા પ્રયત્નોથી બાકી રહેલા કામ પૂર્ણ થશે. અને સમાજમાં પણ તમારું માન સન્માન અકબંધ રહેશે. વિદ્યાર્થીઓને રાહત મળશે કારણ કે કોઈપણ વિષય સંબંધિત તેમની ચાલી રહેલી સમસ્યાનું નિરાકરણ થશે. નેગેટિવ નકામી પ્રવૃત્તિઓમાં સમય વિતાવવાથી તમારા મહત્વપૂર્ણ કાર્યમાં અવરોધ આવી શકે છે. જુગાર અને સટ્ટાબાજી જેવી જોખમી પ્રવૃત્તિઓમાં બિલકુલ રોકાણ ન કરો. તમને મોટું નુકસાન થઈ શકે છે. કોઈનું માર્ગદર્શન લેવું વધુ સારું રહેશે. વ્યવસાય. વ્યવસાયમાં સારી નફાની સ્થિતિ છે. આ સમયે, મહિલાઓ ખાસ કરીને તેમના વ્યવસાય પ્રત્યે સભાન રહેશે અને સારા પરિણામો પણ મેળવશે. જનસંપર્ક અને મીડિયા સંબંધિત કાર્ય પર વધુ ધ્યાન આપો. કામ પર જનતા સાથે વ્યવહાર કરતી વખતે બેદરકાર ન બનો. લવ, લગ્ન જીવનમાં થોડો મતભેદ રહેશે. પરસ્પર સમજૂતીથી આનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરશો તો સારું રહેશે. સ્વાસ્થ્ય. તમારી જીવનશૈલીને શિસ્તબદ્ધ રાખવી મહત્વપૂર્ણ છે. બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ જેવી સમસ્યાઓ વધી શકે છે. મોર્નિંગ વોક કરવાથી તમે ફિટ અને સ્વસ્થ રહેશો. લકી કલર લીલો. લકી નંબર 1. મીન રાશિ. સમય તમારા પક્ષમાં છે. કામ સરળતાથી થઈ જશે અને તમને નવી યોજના પર કામ કરવાની તક પણ મળશે. પરિવાર અને નાણાકીય બાબતો અંગે લેવામાં આવેલા મહત્વપૂર્ણ નિર્ણયો સકારાત્મક રહેશે અને છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી કોઈપણ સમસ્યાનું પણ નિરાકરણ આવશે. નેગેટિવ સ્પર્ધાની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓએ સખત મહેનત કરવાની જરૂર છે. ઉધાર આપેલા અથવા ક્યાંક ફસાયેલા પૈસાનો અમુક ભાગ પાછો મળી શકે છે. કોઈપણ પ્રતિકૂળ પરિસ્થિતિમાં તણાવમાં રહેવાથી કંઈ પ્રાપ્ત થશે નહીં. ઉકેલ શોધવાનો પ્રયાસ કરો. વ્યવસાય. વ્યવસાયમાં તમારી હાજરી એક શિસ્તબદ્ધ વ્યવસ્થા જાળવશે. પરંતુ સાથીદારનું નકારાત્મક વલણ કાર્યસ્થળના વાતાવરણને પણ અસર કરી શકે છે. શાંતિપૂર્ણ રીતે પરિસ્થિતિમાં સુધારો કરો. તમારે કોઈ ચોક્કસ કામ માટે વધારાનો સમય પણ ફાળવવો પડી શકે છે. લવ, પતિ પત્ની પરસ્પર સહયોગથી ઘરમાં યોગ્ય વ્યવસ્થા જાળવશે. તમારા લવ પાર્ટનર સાથે ચોક્કસપણે લોંગ ડ્રાઈવ પર જાઓ. સ્વાસ્થ્ય. વર્તમાન હવામાનથી પોતાને બચાવો. જો કે, તમારી વ્યવસ્થિત દિનચર્યા અને ખાવાની આદતો તમને સ્વસ્થ અને સકારાત્મક રાખશે. લકી કલર વાદળી. લકી નંબર 6.